વડોદરા શહેરમાં કોંગ્રેસ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી પર ખોટા કેસમાં ફસાવા મામલે વડોદરા શહેર કોંગ્રેસ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચી। વડોદરામાં કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી પર થયેલા દારૂના કેસનો મામલો હવે વધુ ગરમાયો છે। આ કેસમાં પક્ષપાતી વલણ અને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટરને આવેદન આપવાનું નક્કી કર્યું છે। આ મામલાની મુખ્ય વિગતો નીચે મુજબ છે। મુખ્ય આરોપીને રાહત। કોંગ્રેસનો આક્ષેપ છે કે આ કેસના મુખ્ય આરોપીને જામીન આપી દેવામાં આવ્યા છે, જ્યારે રાજકીય દબાણ હેઠળ આશિષ જોશીને હેરાન કરવામાં આવ્યા છે। જૂના કેસોની કલમોનો દુરુપયોગ। આવેદનપત્રમાં એ મુદ્દો ખાસ ઉઠાવવામાં આવ્યો છે કે આશિષ જોશી પર કિન્નાખોરી રાખીને જૂના કેસોની કલમો લગાડવામાં આવી રહી છે, જે કાયદાકીય રીતે યોગ્ય નથી। ન્યાયિક તપાસની માંગ। સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ હોવાનું જણાવીને કોંગ્રેસના આગેવાનોએ આ મામલે તટસ્થ અને ન્યાયિક તપાસ થાય તેમજ આ વિવાદનું યોગ્ય નિરાકરણ આવે તેવી ઉગ્ર માંગ કરી છે। રાજકીય વર્તુળોમાં મુદ્દો અત્યારે ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને કોંગ્રેસ આ મામલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। આ સંદર્ભમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી। સાથે જ સેજલ વ્યાસે પણ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી। આજે આશિષભાઈ જોશી માટે વડોદરા શહેરના સર્વ કોંગ્રેસ પક્ષના અને જાગૃત નાગરિકો પણ આજે અમારી સાથે છે મોટી સંખ્યામાં। ખોટી રીતે ફરિયાદ ના થવી જોઈએ। તમે રાજકીય ભોગ લો। 18,000 લોકોએ વિશ્વાસ ભરોસા સાથે વોટ આપીને એમને જીતાડ્યા છે, જીતીને આવેલા છે અને જીતેલા ઉમેદવાર સામે જો આ રીતે ખોટા કેસ કરીને તમે ફસાવા માંગતા હોય તો એની સામે આજે વડોદરા શહેરના સર્વે લોકો જાગૃત છે। અમે તાનાશાહી તો નહીં સ્વીકારીએ। તમે લોકતંત્રમાં ના માનતા હોય તો ના માનતા, પણ તાનાશાહી વડોદરા શહેરની જનતા નહીં સ્વીકારે। ખોટા કેસ કર્યા છે અને ખોટા કેસની સામે અમારી માંગ છે સરકારને આજે રાજ્યપાલને રજૂઆત કલેક્ટરના માધ્યમથી કરવામાં આવ્યા છે। અમારા પોતાના લોહી સાથે અમે રજૂઆત કરવાના છે, એટલે આ તાનાશાહી વડોદરા શહેરની જનતા નહીં સ્વીકારે। આ રાજ્યના ગૃહમંત્રી અને પોલીસના આગેવાનો એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આ શબ્દ અમે સંખેડાના પીઆઈને કહેવા માંગીએ છીએ, જે તપાસ અધિકારી એમને કહેવા માંગીએ છીએ, કારણ કે જેવી રીતે ગત 24 તારીખે આશિષ જોશી પર ખોટી રીતે કેસ કરીને જે ષડયંત્ર રચ્યું છે, જ્યારે એક બુટલેગર જે મુખ્ય આરોપી એ જામીન પર છૂટી ગયો, પરંતુ આશિષ જોશીને જામીન ના મળ્યા। ઉપરથી આશિષભાઈની ઉપર જે જૂના એમના જે 4 કેસોમાં નિર્દોષ છૂટી ગયેલા, એવામાં બોગસ 111 દાખલ કરવામાં આવી। એટલું જ નહીં, જે રીતે સંખેડાનો પોલીસ સ્ટાફ ની ભૂમિકા શંકાસ્પદ છે। અમારી માંગણી છે સંખેડાના પીઆઈના કોલ રેકોર્ડ, એમની કોલ ડિટેલ ચેક કરવામાં આવે। જે તપાસ અધિકારી છે એની કોલ ડિટેલ ચેક કરવામાં આવે, કારણ કે અવારનવાર ભાજપના નેતા અને ત્યાંના સ્થાનિક ધારાસભ્યો એમની પર ફોન આવ્યા કરતા હતા, અને જે મારુતિ વાનમાં આ લોકોએ બતાવ્યું છે કે જેમાં એ દારૂ લાયા હોય, તો એ મારુતિ વાન અમે જ્યાં સંખેડા પોલીસ સ્ટેશનમાં જોઈ એ કઈ સ્થિતિમાં પડી છે, એના ફોટા પણ અમે અમારા વકીલે રજૂ કર્યા છે। વાત એવી છે કે ચૂંટણીમાં હાર ના પચાવનારી ભારતીય જનતા પાર્ટી, કારણ કે એમને તો સામ દામ દંડ ભેદ કરીને ભાજપને ચૂંટણી જીતવી હતી। વડોદરાની પ્રજા જાણે છે કે ભાજપ કેવી રીતે ચૂંટણી જીત્યું છે। આમ તો અમારા વડોદરાના તમામ ઉમેદવારોને પોલીસ દ્વારા, સ્થાનિક અસામાયિક તત્વો દ્વારા હેરાનગતિ થતી હતી, પરંતુ વોર્ડ 15માં જ્યારે કોંગ્રેસ તરફી માહોલ હતો અને આશિષ જોશી આખી પેનલ જ્યારે જીતવાની, નીલમ શ્રીવાસ્તવ હોય, પારુલબેન પટેલ હોય, ત્યારે આ લોકોએ આ 24 તારીખે ચૂંટણી પહેલાનો એક કેસ કરાયો। એટલું નહીં, કાઉન્ટિંગના દિવસે પણ પોલીસ ત્યાં હાજર હતી, અને જે દિવસે દેશના પ્રધાનમંત્રી વડોદરા 11 તારીખે, ત્યારે પણ સંખેડાના પોલીસ વાળા આવીને પાણીગેટ પોલીસને લઈ ગયા, એમનો સ્થાનિક એમનો જવાબ પણ લીધો। પરંતુ અમારો પ્રશ્ન એ છે કે કાયદો માત્ર કોંગ્રેસ અને સામાન્ય પ્રજા માટે છે, અને આ કાયદામાં તમે જુઓ કે જે રીતે જૂના 4 કેસો જેમાં એ નિર્દોષ છૂટી ગયા, એ કેસો બતાવીને 111 દાખલ કરવામાં આવી। મુખ્ય આરોપી જે બુટલેગર છે એને જામીન મળી ગયા, અને નગરસેવક ચૂંટાયેલા કોર્પોરેટર અત્યારે જેલના સળિયા પાછળ છે। આજે ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે, અહંકાર ભૂલ્યા છે, અને આપના માધ્યમથી પોલીસ અધિકારીને પણ કહેવા માંગુ છું કે તમે આ પ્રજા જે ટેક્સ ભરે છે, વેરો ભરે છે, ત્યારે તમામ અધિકારીઓને પગાર મળે છે, ત્યારે તમે ભારતીય જનતા પાર્ટીના ગુલામ બનવાનું કામ ના કરતા
જે રીતે સંખેડાના પોલીસ વાળાઓએ જે ત્યાં વર્તણૂક કરી છે એ રીતે લાગે છે કે આ ભાજપના હાથો બનીને કામ કરતા હોય અને આ બીજી આઝાદી લડાઈ આપણે લડતા હોય, ગુલામી બાજુ જતા હોય એવું લાગી રહ્યું છે. એટલે કોઈને લોકસભામાં બોલવાનો અધિકાર નથી. જે આશીષ જોશી કોંગ્રેસ પાર્ટી સાથે રહીને હરની બોટ કરના પીડિત પરિવારને ન્યાય આપવા માટે આંદોલન કર્યું, લડત આપી, એ હરની બોટ કરના પીડિત પરિવારને તો ન્યાય ના મળ્યો, પરંતુ એમની સામના માટે લડનારા એવા આશીષ જોશીને ખોટો કેસ ઉભા કરીને એમનો જે અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીના અમે મહાત્મા ગાંધીના સિપાહીઓ છે, અમે ગભરાતા નથી. અમે જેલ ભરો આંદોલન કરવા તૈયાર છે, પરંતુ જે રીતે આખું ષડયંત્ર અને કાવતરું રચ્યું છે એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમારી માંગણી છે કે નિષ્પક્ષ એજન્સીને તપાસ સોંપો. સંખેડાના પીઆઈ પાસેથી આ જે તપાસ છે એની પાસે સંખેડા પોલીસ બધી તપાસ લઈ લો અને નિષ્પક્ષ તપાસ એજન્સી જે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરે એ અમારી માંગણી છે. કારણ કે અમને આ સંખેડાના પોલીસ સ્ટાફ પર વિશ્વાસ નથી અને જો આવું જ રહેશે તો પ્રજાને પણ વિશ્વાસ નહીં રહે. કારણ કે જ્યારે પ્રજાના રક્ષક જ ભક્ષક બનીને ખોટા કેસો ઉભા કરવાનો પ્રયત્ન કરશે ત્યારે કોંગ્રેસ પાર્ટી હંમેશા પ્રજાના પડખે ઉભી રહેશે. જે સ્થાનિક ધારાસભ્ય છે ડભોઈના, એમને આશીષ જોશીને ફસાવાનું જે કાવતરું રચ્યું છે એના માટે આવનારા દિવસમાં જરૂર પડશે તો ત્યાં પણ આંદોલન કરીશું. આશીષ જોશીને અમારા જે કોર્પોરેટર છે એમને ખોટી રીતે ફસાવ્યા છે. એમાં ચોખ્ખે ચોખ્ખું દેખાય કે સંખેડા પોલીસ સ્ટેશને ખોટા આરોપે મનગઢ ગળ્યા છે અને એમને ખોટી રીતે ફસાયા, એમને જેલમાં નાખ્યા છે. એ તદ્દન લોકશાહીનું હનન થઈ રહ્યું છે.